ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 64માં શ્લોકનો ગઈકાલે આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે 65માં શ્લોકનો વિચાર કરીશું. 65માં શ્લોકમાં પ્રવેશ કરતા પહેલા 64માં શ્લોકમાં શું કહેવાય ગયું એને આપણે ઉપસ્થિત કરી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ 62 અને 63 આ બે શ્લોક દ્વારા એવું બતાવ્યું કે વિષયોનું જે અભિધ્યાન છે એ સર્વ અનર્થનું મૂળ છે. એ બતાવ્યું વિષયોનું ધ્યાન સર્વ અનર્થનું મૂળ છે. તો પછી મોક્ષનું કારણ શું છે? તો કયું મોક્ષનું કારણ જે છે એ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણએ 64માં શ્લોકમાં કહ્યું કે જે વિધેય આત્મા છે, વિધેય આત્મા એટલે કે इच्छात विधेय आत्मा अंतकरणम यस्य सो अयम विधेय आत्मा. પોતાની ઈચ્છાથી અંતકરણને વિષયોમાં જવા દેવું કે ન જવા દેવું
એ પોતાની ઈચ્છા ઉપર જે નિર્ભર કરે છે એવા અધિકારીને વિધેય આત્મા કહેવામાં આવે છે. એટલે અંતકરણ જે છે મન, અંતકરણથી અભિપ્રાય છે મન. મન જેને આધીન છે, એટલે મનને જેને આધીન કર્યું છે, તો એવો વિધેય આત્મા શું કરે છે? રાગ દ્વેષ વિયુક્ત આત્મવશ્ય ઇન્દ્રિય વિષયાંચરન પ્રસાદમ અધિગચ્છતિ. જો બે વસ્તુ છે, એક તો ઇન્દ્રિયો છે અને એક મન છે. ઇન્દ્રિયો અને મન. તો પેલા મન જેના કંટ્રોલમાં છે એવા વ્યક્તિના માટે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ શબ્દ પ્રયોગ કર્યો વિધેયાત્મા. અંતકરણ છે જેના વશમાં એવા વ્યક્તિને કહેવામાં આવે છે વિધેયાત્મા કહેવામાં આવે છે. વિધેયાત્મામાં આત્મા શબ્દનો અર્થ છે અંતકરણ. એટલે કે અંતકરણ વિધેય છે, ઈચ્છાથી વિધેય. ઈચ્છાથી એટલે પોતાની ઈચ્છા હોય તો મનને જવા દે અને ન હોય તો ન જવા દે. ઈચ્છાથી વિધેય છે અંતકરણ, જેનું એવા અધિકારીને કહેવામાં આવે છે વિધેય આત્મા. સામાન્ય મનુષ્યની હાલત શું હોય છે કે મન જે છે એ ઈચ્છાત વિધેય નથી હોતું. પોતાની ઈચ્છાથી વિધેય ન, ઈચ્છા ન હોવા છતાં પણ વિષયોમાં ચાલુ જાય. પછી બીજી વાત, આત્મવશ્ય ઇન્દ્રિય વિષયાનચરન. આત્મવશ્ય એટલે આત્મન વશ્યાની વશીભૂતાની. ઇન્દ્રિયો પણ જે પોતાને આધીન છે. ઇન્દ્રિય આત્મવશ્ય એટલે આત્માને, એટલે કે અંતકરણને. અહીંયા પણ આત્મા શબ્દનો અર્થ મન છે. એટલે કે મનની વશમાં છે ઇન્દ્રિયો જેની. મનને વશ છે ઇન્દ્રિયો જેની, એવા વ્યક્તિને કહેવામાં આવે છે આત્મવશ્ય ઇન્દ્રિય. એટલે કે આત્માને વશ કરીને ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયો દ્વારા વિષયાનચરન, વિષયોનો જે ભોગ કરે છે. અને એ વિષયો પાછા કેવા? જે અવર્જનીય છે, જેનું વર્જન નથી, જેનો નિષેધ નથી, એવા વિષયોમાં જે પ્રવૃત્તિ કરે છે. તો આવો અધિકારી છે ને એ પ્રસાદમ અધિગચ્છતિ, પ્રસાદને પ્રાપ્ત કરી લે છે. તો બે વિશેષણ યાદ રાખો. એક તો વિધેયાત્મા હોય, આત્મા એટલે મન જેને ઈચ્છાથી વિધેય, પોતાની ઈચ્છા અનુસાર વિષયોમાં જવા દે છે. મન જેને આધીન છે એમ. અને એટલે જ ઇન્દ્રિયો પણ આધીન છે. એટલે આત્મવશ્ય કહ્યું, ઇન્દ્રિયો પણ મનને આધીન છે જેની. અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ મનને આધીન હોવાથી ઇન્દ્રિયોને જ્યાં જવા દેવા યોગ્ય છે ત્યાં જ જવા દે છે. એટલે કે નિષિદ્ધ નથી એવા વિષયોમાં જ ઇન્દ્રિયોને જે જવા દે છે. પણ એ ક્યારે સંભવ છે? કે ઇન્દ્રિયો પણ વશમાં હોય તો, નહીં તો આ સંભવ નથી. એટલે કે મન અને ઇન્દ્રિયો બેઉ જેને વશમાં છે, એમ અર્થ થયો ટોટલ. વિધેયાત્મા અને આત્મવશ એ વિશેષણથી અર્થ થયો
કે અંતકરણ પણ જેનું વશમાં છે અને ઇન્દ્રિયો પણ જેની વશમાં છે સજ્જન. તો આવો જે અધિકારી છે એને શું લાભ થાય છે? તો કયું? પ્રસાદમ અધિગચ્છતિ. એ પ્રસાદને પ્રાપ્ત કરી લે છે. કોને પ્રાપ્ત કરે છે? પ્રસાદ. અને પ્રસાદનો અર્થ શું છે? પ્રસાદ પ્રસન્નતા. પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા. પ્રસન્નતાથી પણ ભગવાન ભાષ્યકારને થયું કે પ્રસાદ શબ્દનો અર્થ હજી પ્રસ્ફુટિત થયો નથી, એટલે પુનઃ અર્થ કર્યો. જુઓ, સ્વાસ્થ્યમ. પ્રસાદનો અર્થ છે સ્વાસ્થ્યમ, એટલે કે સ્વસ્થતા. તો સ્વસ્થતા તો જેનું શરીર જે નિરોગી હોય એને શું કહેવામાં આવે છે? કે એ વ્યક્તિ સ્વસ્થ છે. પણ જેનું શરીર સ્વસ્થ હોય તો ઇન્દ્રિયોને અંતકરણ સ્વસ્થ હોય એવું જરૂરી નથી. એટલે સ્વાસ્થ્યમ એ અર્થ કર્યો ભાષ્યકારે. યદ્યપિ છતાં પણ હજી પૂરેપૂરું સ્પષ્ટીકરણ એનાથી નથી થતું. એટલે ભાષ્ય ટીકાકાર સ્વાસ્થ્યમ શબ્દનો અર્થ કરે છે ક્ષોભનો અભાવ. મનની અંદર ક્ષોભનો અભાવ. આ અર્થ થતા વધારે સ્પષ્ટ થઈ જાય છે. સ્વાસ્થ્યમનો અર્થ છે મનઃ ક્ષોભાભાવ. મનની અંદર ક્ષોભનો અભાવ. મનની અંદર ક્ષોભ. તો તમે કહેશો કે ક્ષોભ એટલે શું? પાછો પ્રશ્ન ઉભો થાય. તો ક્ષોભનો અર્થ છે ગ્લાનિ. ક્ષોભ એટલે ગ્લાનિ. ઘણી વાર આપણે ઈચ્છા ન હોય અને એવું કાર્ય થઈ જાય ઇન્દ્રિયો દ્વારા, આપણા દ્વારા, તો મનમાં આપણને શું થાય છે? ક્ષોભ થાય છે કે અરે આ જે નહોતું કરવા યોગ્ય એ થઈ ગયું. તો એ વખતે જે મનની અંદર ક્ષોભ ઉભો થાય છે, તો એ ક્ષોભ ક્યારે થતો હોય છે સજ્જનો? કે ઇન્દ્રિયો અને મન વશીભૂત ન હોય ત્યારે ઇન્દ્રિયો જે છે એ નિષિદ્ધ વિષયોનું સેવન કરી લે. મન જે છે એ પણ નિષિદ્ધ વિષયોની અંદર પ્રવૃત્ત થઈ જાય ત્યારે જ ક્ષોભ થાય છે, અન્યથા ક્ષોભ થતો નથી. તો હવે અહીંયા પ્રસાદમ અધિગચ્છતિનો અર્થ છે કે ઇન્દ્રિયો પણ જેની વશમાં છે અને અંતકરણ જેનું વશમાં છે. તો પછી જ્યારે બેઉ વશમાં હોય ત્યારે ક્યારેય એની પ્રવૃત્તિ નિષિદ્ધની અંદર થવાની નથી. અને ક્ષોભ ક્યારે થતો હોય છે? નિષિદ્ધ દર્શનાદિથી, નિષિદ્ધ પ્રવૃત્તિથી ક્ષોભ થતો હોય છે. હવે જ્યારે ઇન્દ્રિયોને વશ મન જેને પોતાના વશમાં કર્યું છે, તો નિષિદ્ધ પ્રવૃત્તિના અભાવમાં અંતકરણની અંદર એને ક્ષોભ થતો નથી. બસ એ લાભ થયો, ક્ષોભનો અભાવ. પ્રસાદમ અધિગચ્છતિનો અર્થ છે ક્ષોભનો અભાવ. બસ, એને ક્ષોભ થતો નથી ક્યારેય. પણ એ કેવી રીતે થઈ શકે કે એવા અધિકારીને ક્ષોભ ન થાય, એટલે ગ્લાનિ ન થાય? એ કેવી રીતે સંભવ છે? કારણ કે મનુષ્યનું જીવન છે, એટલે કે આ દેહ છે, જીવન છે, એ પ્રારબ્ધને આધીન છે. શેને આધીન છે? પ્રારબ્ધને આધીન છે. તો હવે પ્રારબ્ધને આધીન હોવાથી સુખ અને દુઃખ જે છે એ બંને વગર માગે આવવાના છે. સુખ આવે ત્યારે તો કોઈ વાંધો નથી કે ચાલો ભાઈ ક્ષોભ ન થાય. પણ ક્ષોભ ક્યારે થાય? કે દુઃખ અનુભવ થાય ત્યારે તો ક્ષોભ થાય.
તો શું આવા જ્ઞાનીને ક્ષોભ ન થાય એટલે શું એનું પ્રારબ્ધ દુઃખમય નથી હોતું? એવું નથી. એને પણ પ્રારબ્ધ યોગથી દુઃખ તો આવે જ છે. એટલે નાના પ્રકારના દુઃખથી અભિભૂત અંતકરણ તો થતું જ રહે છે. ચાલો અત્યારે તમારા અંતકરણની અંદર ક્ષોભ નથી, પણ કાલક્રમથી આગળ પ્રારબ્ધ જનિત દુઃખ આવ્યું તો દુઃખથી અંતકરણ અવશ્ય અભિભૂત થાય ને થાય. એટલે એ કેવી રીતે કહી શકાય કે સ્વાસ્થ્યમ એ સ્વસ્થતાને પ્રાપ્ત થઈ જાય છે, પ્રસાદમધિ ગચ્છતિ, એટલે એને ક્ષોભ નથી થતો એ કહી શકાય નહીં. દુઃખ આવે ત્યારે ક્ષોભ તો થાય જ. એટલે સ્વાસ્થ્યમાં આસ્થાતુમ ન શક્યમ, એટલે કોઈ એવું ન કહી શકે કે ભાઈ એ સ્વાસ્થ્યને પ્રાપ્ત થઈ ગયો અને દુઃખથી અભિભૂત નથી થતો, એવું સંભવ આવો કોઈ પ્રશ્ન કરે. એટલે એવો જ પ્રશ્ન છે આગળના શ્લોકમાં. જો અવતરણમાં ભાષ્યકારે આ દ્રષ્ટિથી પ્રશ્ન ઉભો કર્યો અને પ્રશ્નના ઉત્તરમાં આગળનો શ્લોક ઉપસ્થિત કરે. જો પ્રસાદે સતી કિમ સ્યાત, એ પ્રશ્ન છે કે પ્રસાદથી શું લાભ થશે ભાઈ? પ્રસાદે સતી એટલે પ્રસાદ એટલે પ્રસન્નતા, પ્રસન્નતાથી ઠેઠ અર્થ લઈ લો ક્ષોભનો અભાવ. પ્રસાદનો અર્થ છે તો ક્ષોભનો અભાવ થાય એટલે કે અંતકરણની એવી અવસ્થા કે જેમાં ક્યારેય ક્ષોભ ન થાય. તો ચાલો આવી સ્થિતિની પ્રાપ્તિ થઈ ગઈ, ક્ષોભનો અભાવ થયો, તો એનાથી શું? પ્રસાદે સતી કિમ સ્યાત, એટલે ક્ષોભનો અભાવ થતા શું લાભ થાય? કારણ કે સર્વકાળ ક્ષોભનો અભાવ સંભવ નથી. પ્રારબ્ધ જનિત સુખ દુઃખના અનુભવથી અંતકરણની અંદર ક્ષોભ તો થાય જ સજ્જનો. ક્ષોભ રહિત સ્થિતિ કોઈની 24 કલાક રહી શકે નહીં. એટલે ભગવાને જે કથન કર્યું છે એ અવ્યવહારિક તો નથી. અવ્યવહારિક તો નથી. અવ્યવહારિક એટલે અસંભવ, જે ન થઈ શકે એવી વાત એની કહેવામાં આવે અવ્યવહારિક. ભગવાનની અહીંયા સઘળી વાત વ્યાવહારિક છે એવું ભાષ્યકાર સ્પષ્ટીકરણ કરી દે છે. જ્યાં જ્યાં આવી વાત આવે ત્યાં. તો પછી એટલે પ્રશ્ન ઉભો થયો કે નાનાવિધ દુઃખ તો પ્રારબ્ધ જનિત આવવાના અને એનાથી અંતકરણ અભિભૂત તો થવાનું જ. તો પછી ક્ષોભનો અભાવ, શોભાભાવ રૂપ અવસ્થા 24 કલાક રહેવાની નથી. એટલે એ દ્રષ્ટિથી પૂછે છે કે પ્રસાદે સતી કિમ સ્યાદ ઇતિ ઉચ્યતે. એનો ઉત્તર આપે છે. ઉત્તર આપે છે જો શ્લોકની અંદર 65મા શ્લોકમાં. એનું આપણે ઉચ્ચારણ કરીશું. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જો ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે એ અર્થ જાણવા માટે સર્વપ્રથમ આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. પ્રસાદે એ એક અલગ જ પદ છે, સપ્તમ્યંત છે. સર્વ દુઃખાનામ એ પણ ષષ્ઠી બહુવચનાંત અલગ પદ છે.
હાનિરસ્યોપજાયતે એ જે શ્લોકમાં સમસ્ત પદ દેખાય છે એમાં 3 શબ્દ છૂટા પડશે. હાનિ અસ્ય અને ઉપજાયતે. હાનિ અસ્ય ઉપજાયતે. પછી નીચે જો પ્રસન્ન ચેતસો એટલે કે પ્રસન્ન ચેતસઃ એ પ્રથમાંત શબ્દ છે એ સ્વતંત્ર જ છે. પછી શબ્દ આવ્યો હ્યાશુ. અડધો છે અને ય આખો છે. હ્યાશુ એની સંધિ છૂટી પડો તો હી આશુ એવા 2 શબ્દ છૂટા પડશે. હી અને આશુ. બુદ્ધિ જે છે એ પણ પ્રથમાંત શબ્દ છે એ અલગ જ છે. પર્યવતિષ્ઠતે જે છે તિંગંત ક્રિયા છે એ પણ સ્વતંત્ર જ છે. તો હવે શબ્દો છૂટા પડ્યા પછી આપણે એને વાક્ય ક્રમમાં ગોઠવીએ. તો આના આપણે 2 વાક્ય બનાવીશું. તો પહેલું વાક્ય બનાવીએ પ્રસાદે. બોલો. અસ્ય સર્વ દુઃખાનાં હાનિ ઉપજાયતે પ્રસન્ન ચેતસઃ બુદ્ધિ આશુ પર્યવતિષ્ઠતે. 2 વાક્ય થયા. પહેલા વાક્યમાં ઉત્તર છે પ્રશ્નનો. પ્રશ્ન શું છે? પ્રસાદે સતે કિમ સ્યાત એ પ્રશ્ન છે. એ પ્રસાદની પ્રાપ્તિ થતા શું લાભ થાય છે? એટલે કે ક્ષોભનો અભાવ, જે અંતઃકરણની અંદર ક્ષોભ ન થાય તો એવી સ્થિતિથી શું લાભ થાય છે? ક્ષોભ તો થવાનો, દુઃખ તો આવવાના જ છે. તો કહ્યું કે પ્રસાદે એટલે પ્રસાદની પ્રાપ્તિ થતા, એટલે કે ક્ષોભનો અભાવ, ક્ષોભાભાવ કોટી પ્રાપ્ત થતા. અધિકારીને ક્ષોભાભાવ કોટી, અંતકરણની કોટી. ક્ષોભાભાવ એટલે ક્ષોભ ન થવો એવી કોટી. સામાન્ય મનુષ્યને વારે વારે ક્ષોભ થાય ને વારે વારે પ્રસન્ન થાય, અને ક્યારે ક્ષોભ થાય નક્કી નહીં. પણ જ્ઞાનીની પાસે આત્મબળ છે એટલે ક્ષોભાભાવ કોટીને એ મેન્ટેન કરે છે. તો ક્ષોભાભાવથી શું થાય? એટલે કે પ્રસાદે, તો અસ્ય પ્રસાદે અસ્ય સર્વ દુઃખાનામ હાનિ ઉપજાયતે. અસ્ય શબ્દનો અર્થ છે અધિકારીણઃ. અસ્યથી અભિપ્રાય છે અધિકારીણઃ, એટલે કે યતે હે. અહીં વાત ચાલી રહી છે યતિની. યતિ એટલે સંન્યાસી. સંન્યાસીની વાત ચાલી રહી છે. તો પ્રસાદે એટલે ક્ષોભનો અભાવ, એનાથી અસ્ય યતે હે, આ યતિને શું લાભ થશે? તો કયું? સર્વ દુઃખાનામ હાનિ. પ્રારબ્ધ જનિત દુઃખ આવવા છતાં પણ એને સર્વ દુઃખોની હાનિ થઈ જાય છે. એટલે દુઃખ આવવા છતાં પણ એ દુઃખ મારું છે, પોતાનું છે, યા મને થયું છે એવું, યા તો એને દુઃખ સહન કરવાનું સામર્થ્ય આવી જાય છે. એ દુઃખથી, સુખથી ફૂલાતો નથી અને દુઃખથી ડૂલતો નથી. એ જે સ્થિતિ પ્રારબ્ધ જનિત સુખ દુઃખાદી તો શરીર છે ત્યાં સુધી આવતા જ રહે છે. છતાં પણ એવી અવસ્થામાં પણ એ પોતાના અંતઃકરણને ક્ષુભિત થવા દેતો નથી. અને એના કારણે શું થાય છે? સર્વ દુઃખાનામ હાનિ. હાનિ એટલે વિનાશ. એની દ્રષ્ટિએ સર્વ દુઃખોનો વિનાશ થઈ જાય છે. સર્વ દુઃખાનામ. દુઃખાનામનું એક વિશેષણ છે સર્વ. સર્વ કોનું વિશેષણ છે? દુઃખોનું. તો દુઃખો કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. સુખ પણ 3 પ્રકારના.
તો અહીંયા દુઃખથી ભાષ્યકાર લખે જો પંક્તિમાં સર્વ દુઃખા નામનો અર્થ કર્યો આધ્યાત્મિકાદિ નામ, કે સર્વ દુઃખથી અભિપ્રાય છે આધ્યાત્મિકાદિ નામ. આધ્યાત્મિક આદિથી શું લેશો? બીજા બે પ્રકારના દુઃખ. દુઃખના ત્રણ પ્રકાર છે, આધ્યાત્મિક, આદિ દૈવિક અને આદિ ભૌતિક. તો ત્રણેય પ્રકારના દુઃખો છે એની હાનિ. હાનિ એટલે વિનાશ. હાનિનો અર્થ છે વિનાશ, એટલે કે વિનાશ થઈ જાય છે. હાનિનો અર્થ છે વિનાશ.